આશીર્વાદ જ આપવો હોય તો હાથથી આપો ને. બાળક રડી રહ્યું છે, સમજાય છે તમને? એ બેન, તમે શું બોલો છો? સમજી વિચારીને બોલો ને. અમારા પૂજ્યજી છે, અમારા ગામના. આ પૂજ્યશ્રીનો અપમાન છે. કેવી રીતે બોલી શકે છે? તું ના બોલી શકે બોલી શકે જાઉં. તમે વિચારો. તમારા બાળકને ઉપાડી લો. સુખી થાઓ. શિવ એ જ સત્ય છે. તું કોની સામે બોલી રહી છે એનું ભાન છે તને? આ પૂજ્યશ્રી છે, આખા જૂનાગઢ પંથકના પૂજ્યશ્રી. મહાદેવના ભક્ત છે. કોઈને પણ ત્યાં બાળક જન્મે છે તો લોકો મહાદેવના આશીર્વાદ લેવા નથી જતા, પણ પૂજ્યશ્રીને ત્યાં આશીર્વાદ લેવા જ આવે છે. અને પૂજ્યશ્રી કઈ સામાન્ય માણસ નથી કે તું એમની સાથે જેમ તેમ વાત કરે છે. પૂજ્યશ્રી રાજ દરબારમાં પ્રધાન પદ પર બિરાજમાન છે. જૂનાગઢમાં જેટલા મંદિરો છે ને એનો વહીવટ પૂજ્યશ્રી સંભાળે છે. એમને પ્રધાન પદ હોવા છતાં પણ કોઈ જાતનો અહંકાર નથી. એમની આવકનો અડધો ભાગ દાન ધર્મમાં વાપરે છે. રાજ દરબારમાં ન્યાય ન મળે ને તો પૂજ્યશ્રીના દરબારમાં ચોક્કસ ન્યાય મળે છે. એમને મુનસફની ઉપાધિ પ્રાપ્ત છે. આ પદવી કઈ જેવા તેવાને નથી મળતી. અને પૂજ્યશ્રી સ્ત્રીઓનું એટલું સન્માન કરે છે કે આખા પંથકમાં કોઈ નથી કરતું. આમના જેવી મોટી હસ્તીનો હું મનથી આદર કરું છું, પણ માણેકે જે કહ્યું એ ખોટું નથી. જો મોટાઈની સાથે માણસાઈ પણ હોય તો મોટાઈની કિંમત બમણી થઈ જતી હોય છે. એટલે તારું કહેવું એમ છે કે પૂજ્યશ્રીમાં માણસાઈ નથી એમ? તને તો શાંત થાઓ બધા. આ કોઈ અખાડો નથી, મંદિર છે ને અહીંયા શિવ એ જ સત્ય છે. એકદમ સાચી વાત છે. તો હવે તું પણ તારા બાળકને પૂજ્યશ્રીના આશીર્વાદ અપાવ, કેમ કે આજ અમારા ગામની પ્રથા છે. ચલ જા. અમે આ ગામના નથી કે નથી અહીં રહેવાના, તો અમે શું કામ આ પ્રથા પાડીએ? ચાલો, ધનજી દાદાનું ઘર આપણે ગોતી લેશું. બાપુ, 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 મારા બાપુ આવી ગયા. પૂજ્યશ્રી, મારા બાપુ આવી ગયા. હા હા, મળી લે તારા બાપુજી. એ બાપુ, એ બાપુ, તમે આવી ગયા. એ બાપુ, એ મહાદેવ. પૂજ્યશ્રી, તમે મને કીધું તું કે મારા બાપુ મળી જશે. આજે મારા બાપુ મળી ગયા. નરસિંહભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. પૂજ્યશ્રી, આ નરસિંહભાઈ છે. એ મને ત્યાં વગડામાં મળી ગયા હતા, તો હી મારા બાપાને ત્યાં લઈ ગયા હતા. મારો ડોહો છે ને, એ તમને આ માટલી નહીં લઈ જવા દે. ને જો અમે પાણી લાવવામાં તમને જેટલો વખત લાગવાનો છે એટલો જ વખત મને લાગવાનો છે. તો પાણી હું લઈ આવું, તમે ત્યાં લગન પોરો ખાઈ લો. ને હું પાણી લઈને પાછો આવ્યો ને, ત્યાં સુધીમાં તો આ નરસિંહભાઈ મારા બાપાને લઈને નીકળી ગયા હતા. શ્રવણભાઈ, મેં ત્યાં તમારી બહુ વાટ જોઈ, પણ તમે ન આવ્યા એટલે મારે ના છૂટકે દાદાને લઈને મારા પત્ની માણેક પાસે જવું પડ્યું. એ વગડામાં એકલા હતા. વાંધો નહીં, પણ હવે મારા બાપા નીચે ઉતાર. હા બાપા, બાપા. એલા શ્રવણ, તારા બાપાએ ખરી ઊંઘ લે છો? બહાર આટલો કકડાટ થયો તોય ન ઉઠ્યા, અને અહીંયા આટલો કકડાટ થાય જો તોય ન છૂટતા. બાપા, બાપા ઉઠો હવે. ધનજી દાદાને ત્યાં નીચે સોડાવો, મારે એમની તપાસ કરવી પડશે.
બાપા બાપા તમે જુનાગઢ પહોંચી ગયા, હવે મહાદેવના દર્શન કરવા જાશો. હાલો હવે ઉઠો બાપા. બાપા બાપા ઉઠો, હાલો હવે બાપા. બાપા બાપા ઉઠો બાપા, ઉઠો બાપા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રવણ, તારા બાપુજી ઈશ્વરની છત્ર છાયામાં પોડી ગયા છે. મારા બાપુ ગુજરી ગયા. બાપુ પૂજ્ય શ્રી, મારા બાપુ મને મૂકી રવાયા ગયા. એ બાપુ. શ્રવણ, શ્રવણ, જ્યાં જીવન છે ત્યાં મૃત્યુ નિશ્ચિત છે. તેમ છતાં તારું મન હળવું કરવા માટે તારે જેટલું રડવું હોય એટલું રડવું. બાપુ મારા બાપુ વયા ગયા મને છોડીને. વૈદરાજને બોલાવો, ધનજી બાપાની તપાસ કરાવવી પડશે. તમે બધા ઘરે જાઓ. જી પૂજ્યશ્રી. આ બંનેને અહીંયાથી ક્યાંય જવા નહીં દેતો. જી. મને ખબર જ ન પડી ધનજી દાદા ક્યારે એમને ભજન સાંભળવું હતું એટલે મેં એમને ભજન સંભળાવ્યું. એમણે કહ્યું હતું હું સૂઈ જાઉં તો મને જગાડતા નહીં. એ ભજન સાંભળતા સાંભળતા જ સૂઈ ગયા હતા એટલે હું જેમ બને તેમ જલ્દી. એક શબ્દ પણ બોલવાની જરૂર નથી. જ્યાં સુધી વૈદ બાપા ના આવે ત્યાં સુધી તમે બંને જણા અહીંયા જ રહેશો. તમા ધ્યાન રાખ, આ બંને અહીંયાથી ક્યાંય જવા ના જોઈએ. જી. શ્રવણ, આવ મારી સાથે અંદર આવ. તને જીવન મૃત્યુ વિશે વિગતવાર સમજાવ. પૂજ્ય શ્રી મારા બાપા. હા હા મારા બાપુ. આવ આવ આવ. જ્યાં સુધી વૈદરાજ ના આવે ત્યાં સુધી તમે એમને અડી પણ નહીં શકો. બાપા. પવાલુ, હા ભલે જાઉં છું. પીલે પીલે, રડી રડીને ગળું સુકાઈ જશે તારું. પછી બોલતી બંધ થઈ જશે.
મારા બાપુ, તારા બાપુજી વિશે જે કાંઈ પણ ભડાસ હોય એ કાઢી નાખ શ્રવણ. કોઈ ભડાશ નથી, કોઈ ભડાશ નથી. એ તો બહુ સારા માણા હતા, એ જતા રહ્યા. હવે હું એકલો કેવી રીતે જીવીશ? ભગવાન. સાચી વાત છે. પોતાના પર હેત વરસાવનાર સ્વજન આપણને મધદરિયે મૂકીને જતું રહે તો દુઃખ તો થાય જ છે ને. હા, મારા બાપુ મારા પર બહુ હેત વરસાવતા હો, બહુ હેત વરસાવતા. હા, પણ તું પણ એમને એટલો જ હેત કરતો હોઈશ ને, ત્યારે જ તો એ તારા પર હેત વરસાવતા હશે. બાકી તમે તો એમનો સ્વભાવ જાણતા હતા ને. હા, બહુ કચકચ્યો તોછડો, વાઘ દુના વગર ઘણું બધું સંભળાવી નાખે ને. હા, હું ખાલી આમ એમની બાજુમાંથી જતો ને તો તરત જ મને ખખડાવતા, શું બિલાડાની જેમ આડો ઉતર્યા કરે છે. હા, બહુ ત્રાસ હતો તારા બાપુજી, બહુ ત્રાસ. હા, એ તો હતો. પણ હું એમને કાંઈ બોલતો નહોતો, બધું મૂંગે મોઢે સહન કરી લેતો હતો, એક શબ્દ નહોતો બોલતો એમની સામે. પૂજ્યશ્રી, તમારું તો આટલું બધું સચ છે, તમે મારા બાપુને જીવતા કરી દો. પૂજ્યશ્રી, જીવતા કરી દો. હું એમના વગર નહીં જીવી શકું, હું પણ મરી જઈશ. તારી મરવાની ઈચ્છા બહુ જલ્દી પૂરી થશે. એટલે હમણાં તે જે આ પાણી પીધું ને, એમાં ઝેર હતું. આમ આવો બેન, આવો. બેસો. અચાનક આ બધું શું થઈ ગયું? ધનજી દાદા આપણો સાથ છોડીને જતા રહ્યા, પણ આ લોકોએ આપણને રોકાવા માટે કેમ કીધું છે? મને પણ કઈ સમજાય નથી રહ્યું. હે હરિ, ધનજી દાદા તમારી શરણમાં આવ્યા છે. એમની આત્માને પરમ શાંતિ આપજો, સદગતિ આપજો. એક શબ્દ પણ નહીં બોલતો, જરાક પણ અવાજ બહાર કાઢ્યો છે ને તો અરે તું મારો ખાસ માણસ છે, મને સારી રીતે ઓળખે છે, તેમ છતાં તું મારી સાથે રમત રમી રહ્યો છે. રમત
હું કઈ સમજો નહીં. તારા બાપા પાસેથી મિલકતમાં સહી કરાવી લીધી છે એની વાત કરી રહ્યો છું. તો હવે એમની અંતિમ ક્રિયાની તૈયારી કર. પૂજ્ય શ્રી નામ છે મારું. શિવ એ જ સત્ય છે. તારી રગે રગ જાણું છું. બહુ વિચારીશ નહીં. મારા ખાસ માણસો ક્યારે શું કરતા હોય છે એની રજે રજની માહિતી હું રાખું છું. તારા બાપાને જાણી જોઈને બગડામાં છોડીને આવ્યો તો ને. હવે બધું ભૂલી જા અને હું જે કહું છું એ કર. એ તારે પેલો બહાર અજાણ્યો માણસ નરસિંહ ઉભો છે ને એના જીવનમાં ઘોળવાનું છે. ગભરાઈશ નહીં. પાણીમાં કોઈ ઝેર નહોતું, પણ ખરેખરમાં તારે તારા જીવનમાં ઝેર ના પીવું પડે એટલે તારા બચાવ માટે મારી પાસે એક જ યોજના છે. કઈ યોજના? તારે બહાર જઈને માત્ર એટલું જ કહેવાનું છે કે તારા બાપાને નરસિંહે મારી નાખ્યો છે. એ નરસિંહ હારે તમારે હું દુશ્મની છે ને એને ફસાવીને તમને શું ફાયદો થશે? દુશ્મની હમણાં જ થઈ છે. વર્ષોથી ચાલી આવતી પ્રથા સામે જૂનાગઢમાં પહેલીવાર પગ મૂકનાર લોકોએ પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. ખાસ કરીને પેલી નરસિંહની ઘરવાળીએ. મારું દ્રઢપણે માનવું છે કે આપણા વિરુદ્ધ કોઈ તણખો ઉડીને આવે તો એ અગ્નિ બને એ પહેલા જ એને ઠારી દેવો જોઈએ. બાળકને આશીર્વાદ કેવી રીતે આપવા, પગથી કે હાથથી, એ મને એક સ્ત્રી સમજાવશે. એમને જૂનાગઢમાંથી આગતા સ્વાગતા કર્યા વગર તો નહીં જ મોકલું. એવા હેરાન કરીને મોકલીશ ક્યારે પાછા જૂનાગઢ આવવાનું કે મારી બનાવેલી પ્રથા સામે પ્રશ્નાર્થ ઉભા કરવાનું નામ નહીં લે. અને જો તું મારી વાત નહીં માને તો તે તારા બાપની મિલકત જે રીતે હડપી લીધી છે એ માટે તને રાજ દરબારમાંથી સજા અપાવીશ. અને મારા દરબારમાં સજા મળશે એ અલગ. સજા સજા સમજો. તમે કહેશો એમ જ કરીશ. તારે બહાર જઈને શ્રવણના સૂરમાં સૂર પુરાવાનો છે. હું જે કઈ કહું એ પત્ની તરીકે કરવાની તારી ફરજ છે. સમજી? જા.